હું જામનગર ટેક્સ બાર એસોસિએશન નો પાસ્ટ પ્રેસિડેન્ટ. આજરોજ જામનગર સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટની અંદર જીએસટી સેવા કેન્દ્રમાં જીએસટીના જે નવા રજિસ્ટ્રેશન માટે બાયોમેટ્રિક્સની પ્રોસેસ કરવા માટે અત્યાર સુધી જે જુનાગઢ જવું પડતું હતું એ કામગીરી જુનાગઢની બદલે આજથી જામનગર ખાતે સ્ટાર્ટ કરવામાં આવેલી છે. શરૂઆતમાં વીકના 2 દિવસ માટે જામનગર આ બાયોમેટ્રિક્સની પ્રોસેસ થઈ શકશે. ડિપાર્ટમેન્ટ દ્વારા જામનગર ખાતે શરૂ કરવામાં આવેલ આ સુવિધાને અમો ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને વ્યવસાયીઓ આવકારીએ છીએ, કારણ કે અત્યાર સુધી જામનગરના વેપારીઓને નવા જીએસટી નંબર લેવા માટે જામનગર, ખંભાળિયા અને ઓખા દ્વારકા સુધીના કોઈ પણ વેપારી નવા જીએસટી નંબર માટે એપ્લિકેશન કરે અને જો એનું આધાર ઓથેન્ટિકેશન ઓનલાઈન સિસ્ટમ થ્રુ ન થાય તો એ લોકોએ કમ્પલસરી મેન્યુઅલ બાયોમેટ્રિક્સ કરવા માટે જૂનાગઢ કચેરીએ જવું પડતું. હવે જામનગરથી જૂનાગઢ જવા માટે સમય, પૈસા અને શ્રમનો પણ ઘણો વ્યય થતો અને માળખાકીય સુવિધાઓ જામનગરથી જૂનાગઢ જવા માટે એટલી ફ્રિકવન્ટ ન હોય એટલે પારાવાર મુશ્કેલીઓ પડતી. આ બાબતે જામનગરની અનેક સંસ્થાઓ, વ્યાપારી સંસ્થાઓ, વ્યવસાયી સંસ્થાઓ દ્વારા અનેક સમયે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવેલ અને આ રજૂઆતના ફળ સ્વરૂપે આજરોજ જામનગર ખાતે જીએસકે કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે, જેને અમો સૌ આવકારીએ છીએ.